સ્પોર્ટ્સ મીટ પ્રેસ કોન્ફરન્સ અરવલ્લી જિલ્લા કલેક્ટર શ્રી પ્રશિષ્ટ પારીખના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચના અન્વયે 2036ને ઓલિમ્પિકને ગેમ્સને ધ્યાનમાં રાખી ગુજરાત રાજ્યના દરેક વ્યક્તિમાં રમતગમત પ્રત્યે રુચિ વધે, ખેલકૂદનું વાતાવરણ ઊભું થાય અને સ્વાસ્થ્ય જળવાય તે માટે અરવલ્લી સ્પોર્ટ્સ મીટનું આયોજન હાથ ધરવામાં આવનાર હોય, જે અનુસંધાને અરવલ્લી જિલ્લામાં પણ માનનીય મંત્રી શ્રી રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના શ્રી હર્ષભાઈ સંઘવીની આદેશ અનુસાર ચિંતન શિબિરમાં થયેલ ચર્ચા મુજબ જિલ્લામાં અરવલ્લી સ્પોર્ટ્સ મીટનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં અરવલ્લી જિલ્લાના 20 વર્ષથી ઉપરના તમામ વય જૂથના ખેલાડીઓ આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે। અરવલ્લી જિલ્લામાં આગામી દિવસોમાં એક મોટી સ્પોર્ટ્સ મીટનું આયોજન થવા જઈ રહ્યું છે। આ અંગેની જાહેરાત કરવા માટે આજે જિલ્લા કલેક્ટર શ્રીના અધ્યક્ષસ્થાને એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક પ્રકારની રમતોમાં સહભાગી થવા માટે લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું। આ સ્પોર્ટ્સ મીટનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લાના યુવાનોને અને તમામ ઉંમરના નાગરિકોને ખેલકૂદ પ્રત્યે પ્રોત્સાહિત કરવાનો છે। આ ઉપરાંત આ સ્પોર્ટ્સ મીટમાં ભાગ લેવાથી યુવાનોને અને મહિલાઓ અને સિનિયર સિટીઝનને તેમની પ્રતિભાને બહાર લાવવાનો મોકો મળશે। આ સ્પોર્ટ્સ મીટ દરમિયાન 20 વર્ષની ઉપરની ઉંમરના લોકો માટે એથ્લેટિક્સ 100 મીટર, ગોળાફેંક, લાંબી કૂદ, રસ્સાખેંચ, વોલીબોલ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ, લોન ટેનિસ, શૂટિંગ બોલ, ક્રિકેટ જેવી સ્પર્ધા યોજાશે। 40 વર્ષથી ઉપરના ઉંમરના લોકો માટે રસ્સાખેંચ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ, લોન ટેનિસ, શૂટિંગ બોલ, ક્રિકેટની સ્પર્ધા યોજાશે। તો 60 વર્ષથી ઉપરના ઉંમરના લોકો માટે રસ્સાખેંચ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ, લોન ટેનિસ, ક્રિકેટની સ્પર્ધા યોજાશે। નીચે આપેલ લિંકમાં રજીસ્ટ્રેશન કરાવી શકાય છે અને રમતગમત અધિકારી શ્રી પ્રકાશ કલાશવાના વોટ્સએપ ઉપર જઈને પણ રજીસ્ટ્રેશન કરાવી શકો છો। 81 558 62 254 નોંધ 15/2/2025 સાંજે 5 વાગ્યા સુધી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે। વધુમાં વધુ લોકોને ખેલકૂદ ક્ષેત્રે રુચિ વધારવા આયોજિત આ સ્પોર્ટ્સ મીટમાં તમામ લોકો જોડાય અને કાર્યક્રમને સફળ બનાવવા મદદરૂપ થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ અરવલ્લી વાસીઓને વિનંતી છે।